મેળવવા માટેનો ફોર્મ્યુલા હતો. લાસ્ટ આપણે એ પણ જોયું કે સમાંતર કેપેસિટર હોય તો વિદ્યુત ભાર અસમાન હોય, કારણ કે બ્રાન્ચીસ થાય છે. ત્રણેયમાં કેવી છે? બ્રાન્ચીસ. તો વિદ્યુત ભાર અસમાન છે, તો Q1 પ્લસ Q2 પ્લસ Q3, જેની અંદર વિદ્યુત ભારનું ફોર્મ્યુલા છે Q બરાબર VC. તો આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે વાત કરીએ તો VC, VC1, VC2 પ્લસ VC3, ત્રણેયમાં વોલ્ટેજ સમાન છે. ત્રણેયમાં વોલ્ટેજ કેવો છે? સમાન. ત્રણેયમાં વોલ્ટેજ સમાન હોવાથી અહીંયા આગળ V1, V2, V3 લેવામાં આવ્યું નથી, માત્ર શું લીધું છે? VV ત્રણેયમાં. તો V ને કોમન લઈ લો ત્રણેયમાંથી, V ને કેન્સલ કરો તો C ઇક્વિવેલન્ટ બરાબર શું થતો કે સરવાળો C1 પ્લસ C2 પ્લસ C3. જો કેપેસિટર એક, બે અથવા તો બે કરતા વધારે કેપેસિટરો સમાંતરમાં હોય તો બહુ ઈઝી થઈ જશે. સમાંતરમાં હોય તો માત્ર સરવાળો કરવાનો છે. સમાંતરમાં હોય તો માત્ર શું કરવાનો છે? સરવાળો. અને જો તમને Q1 પૂછવામાં આવે, આ પહેલું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર ધારો કે n કેપેસિટર હોય, n કેપેસિટર સમાંતરમાં જોડેલા છે, બરાબર છે, તો C ઇક્વિવેલન્ટ C1 પ્લસ C2 પ્લસ કરીને શું લખીશું? Cn. અને આમાં n ખરા પણ સમાન કેપેસિટર છે, બરાબર છે, અને સમાંતરમાં જોડેલા છે, તો C ઇક્વિવેલન્ટ શું થશે? n મલ્ટીપ્લાય C, જ્યાં n કેપેસિટરની સંખ્યા બતાવે છે. જ્યાં n શું છે? કેપેસિટરની સંખ્યા, બરાબર છે. તો કાલે મેં તમને વાત કરી હતી કે મહત્તમ, તમને એવું કહેવામાં આવે કે તમને ઘણા બધા કેપેસિટર આપ્યા છે, જેમાં તમારે કેપેસિટરનું મહત્તમ મૂલ્ય મેળવવું છે. તો એને કેવી રીતે જોડવામાં આવે? તો યાદ રાખવાનું, જેને સમાંતરમાં જોડી દેવાના. બધા કેપેસિટરને જો સમાંતરમાં જોડો તો બનતું કેપેસિટન્સ જે છે એ હંમેશા મહત્તમ બને. તો મહત્તમનો ફોર્મ્યુલા શું? C મેક્સિમમ. તો કે C મેક્સિમમનો ફોર્મ્યુલા થાય NC. અને C મિનિમમ પૂછે તમને તો એને શ્રેણીમાં જોડવા જોઈએ. તો શ્રેણીમાં જોડો તો C બાય શું થાય? તો આવો MCQ પણ પૂછાય, મેક્સિમમના છેદમાં મિનિમમ મેળવો. તો તમે જો CC કેન્સલ થઈ જાય, છેદનો છેદ ક્યાં જાય? n સ્ક્વેર. અથવા તો મિનિમમના છેદમાં મેક્સિમમ પણ પૂછી શકે. જ વસ્તુ તમને અવરોધના કેસમાં પણ પૂછે. તો અવરોધનો કેસ ચેપ્ટર નંબર 3 માં શીખવાનો છે, છતાં પણ ટ્રાય કરીએ. R મેક્સિમમ ને R મિનિમમ. તો R મેક્સિમમ કેવી રીતે હોય? શ્રેણીમાં, બરાબર છે. ભલે R મેક્સિમમ NR જ થાય, બરાબર. અને આ શું થશે? R બાય N. આમાં પણ આન્સર n સ્ક્વેર જ આવે, બરાબર. આમાં પણ આન્સર કે, પણ આ કેવું હતું? શ્રેણી ભાગ્યા સમાંતર હતું. અહીંયા સમાંતર ભાગ્યા શ્રેણી, અલગ અલગ છે. ઊંધું કીધું મેં. ચલો, તો એક આ પ્રશ્ન છે શ્રેણી જોડાણ વાળો, એક પૂછી શકે. ઓલરેડી કાલે લેક્ચર આપણો બંધ થઈ ગયો હતો, આ લઈ લીધું છે, પણ છતાં પણ તમને રિવિઝન કરાવી દઉં 5-10 મિનિટની અંદર. બીજું જે છે કેપેસિટરનું સમાંતર જોડાણ પછી ખાસ કરીને પૂછાવા યોગ્ય પ્રશ્ન જે છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવું. એના ફોર્મ્યુલા, એ ફોર્મ્યુલા ઉપરના એક્ઝામ્પલ ખૂબ જ પૂછાતા હોય છે, બરાબર છે. ટ્રાય કરીએ. સંગ્રહિત ઉર્જા. તમારે એક આકૃતિ દોરવાની, જેને પહેલી પ્લેટ અને બીજી પ્લેટ કહી દો. હવે તમને એવું કહેવામાં આવે કે બીજી પ્લેટ જે છે એનો વિદ્યુત સ્થિતિમાન વધારે છે કોના કરતા? પહેલી પ્લેટ કરતા. અથવા તો તમે 1 આને કહો, 2 આને કહો, ચાલે. તો હવે કરવાનું શું? તો કે પહેલી પ્લેટમાંથી વિદ્યુત ભાર જે છે આપણે ટ્રાન્સફર કરવા છે. આ પહેલું ઘર છે, બીજું ઘર છે. પહેલા ઘરથી સામાન જે છે બીજા ઘરે ટ્રાન્સફર કરવો છે. એના જેવું જ છે કંઈક, બરાબર છે. પણ આ અત્યારે ભરેલું છે, આ ખાલી છે, બરાબર છે. એટલે 0 થી શરૂ કરી અને Q પહોંચાડવા છે. એટલે અહીંયા હવે 0 થઈ જવું જોઈએ લાસ્ટમાં, અને અહીંયા શું થઈ જવું જોઈએ? Q. તો આ મોટા વિદ્યુત સ્થિતિમાન છે, આ નાના વિદ્યુત સ્થિતિમાન છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુ ટ્રાન્સફર કરવી હોય તો કાર્ય કરવું પડે, પણ એ બાહ્ય કાર્ય કરવું, બાહ્ય દ્વારા કાર્ય કરાવવું પડે, એમનામ કાર્ય થાય નહીં. તો કોઈ ડેલ્ટા Q વિદ્યુત ભારને અહીંથી અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય પણ કેટલું હશે? તો કે સૂક્ષ્મ જ હોય ને, ડેલ્ટા ડબલ, બરાબર શું થશે? તો કે ફોર્મ્યુલા હું શોર્ટ Q ડેલ્ટા V ફોર્મ્યુલા. તો ડેલ્ટા W બરાબર શું થશે? તો કોને લઈ જવો છે? તો કે ડેલ્ટા Q ને. બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન હું? તો કે ધારો કે V હોય, V નો V રાખીએ આપણે. બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન શું હોય? V. એક સમયે. તો હવે ડેલ્ટા W બરાબર ડેલ્ટા Q. ટેક્સ્ટ બુકમાં ડેલ્ટા આપ્યું છે, આપણે D લખી શકાય.
વી ની જગ્યાએ શું લેવાનું તો કે ક્યુ બાય સી. ક્યુ બાય શું લેશો ડેલ્ટા ક્યુ ઇન્ટુ ક્યુ બાય સી લેશું. પણ અહીંયા તમે જો અહીંયા ડેલ્ટા સ્મોલ ક્યુ વાપર્યું છે તો અહીંયા પણ આપણે સ્મોલ ક્યુ જ વાપરીએ. અથવા તો કેપિટલ ક્યુ હોય તો બંને બાજુ શું વાપરવાના કેપિટલ ક્યુ વાપરો. તો ડેલ્ટા ક્યુ ઇન્ટુ ક્યુ બાય સી. ઓકે તો વી બરાબર આપણે લખવાનું કે વી બરાબર આપણે શું લીધું છે ક્યુ બાય સી લેવામાં આવેલું છે. બંને બાજુ સંકલન જ કરવાનું છે કઈ કરવાનું નથી. બંને સંકલન કરો લખવાનું બંને બાજુ સંકલન કરતા એટલે ડબલ્યુ નું શું થાય ડી નું શું થાય ડબલ્યુ થઈ જાય. અહીંયા આપણે સંકલન કરીએ 1/c ને બહાર કાઢી લઈએ. કોનું સંકલન કરીએ ક્યુ નું. કોની સાપેક્ષે ડીક્યુ ની સાપેક્ષે. ક્યાંથી ક્યાં કરવાનું તો કે શરૂ કરીને કેપિટલ ક્યુ સુધી બરાબર છે. ડબલ્યુ બરાબર 1/c એમ ના આનું થાય શું તો કે q²/2 0 થી કેપિટલ ક્યુ ની લિમિટ મૂકો. જ્યાં સ્મોલ ક્યુ છે ત્યાં પહેલા કેપિટલ ક્યુ મૂકો માઇનસ કરીને 0 મૂકો તો 0 મૂકશો તો કઈ કરવાની જરૂર નથી. તો ડબલ્યુ બરાબર રહ્યું શું q²/2c. અને કરેલું કાર્ય જે છે એ આની અંદર ઉર્જા તરીકે સંગ્રહ થતી હોય જેને કેપેસિટરની સંગ્રહિત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે ડબલ્યુ બરાબર શું લઈ લેશું યુ. એટલે યુ બરાબર લખી શકાય q²/2c જેની અંદર ક્યુ બરાબર આપણે કાંક લઈએ. ક્યુ બરાબર શું ફોર્મ્યુલા છે વીસી. તો v² c² ડિવાઇડેડ બાય 2c એક એક c કેન્સલ. તો u બરાબર શું લખીએ કઈ હાફ cv². આ એક અલગ ફોર્મ્યુલા થઈ ગયો. અને હજી આ ફોર્મ્યુલા ફરીથી રીરાઇટ કરો આ ફોર્મ્યુલા તો u બરાબર q²/2c જેની અંદર c બરાબર વેલ્યુ મૂકો q/v. તો u ઇઝ ઇક્વલ ટુ q² 2 અને q/v કરો એટલે એક એક q કેન્સલ. છેદનો છેદ ક્યાં જશે ઉપર એટલે આ રહેશે હાફ qv. ટોટલ ઉર્જાના ત્રણ સૂત્ર એક હાફ qv q²/2c અને હાફ cv² જે તમારે યાદ રાખવા જોઈએ એમસીક્યુ માટે ખાસ કરીને. ઓકે તો સંગ્રહિત ઉર્જા અને ત્યારબાદ સંગ્રહિત ઉર્જા પછી એક આવો પણ પ્રશ્ન પૂછે છે કદાચ 4 માર્કમાં તમને આવો પ્રશ્ન પૂછી શકે બંનેને કમ્બાઈન કરીને કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સમજાવો અને સાથે સાથે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા પણ સમજાવો અથવા તો વિદ્યુત ઉર્જા ઘનતા સમજાવો. તો ઉર્જા ઘનતાનો મતલબ શું થાય એકમ કદ દીઠ રહેલી ઉર્જાને બરાબર ને એકમ કદ દીઠ રહેલી ઉર્જા એટલે એકમ કદ દીઠ એટલે કે આપણે ρe લખીએ તો ઉર્જા ભગારી પણ એકમ કદ દીઠ એટલે ભાગ્યા શું લેવાનું કદ. તો હવે આને સમીકરણ 1 કહી દે ને u બરાબર આપણી પાસે હાફ. યાદ રાખજો તમે અહીંથી પણ શરૂ કરી શકો બુકમાં અહીંથી આપેલું છે પણ ગોટે ચડે એવું છે એટલે આપણે શરૂઆત હાફ cv² થી કરવાની. ક્યાંથી કરવાની હાફ cv². એની અંદર v બરાબર ed લેવાનું યાદ રાખજો અને c બરાબર કેપેસિટર નું સૂત્ર a ε0 ડિવાઇડેડ બાય આટલું યાદ હોવું જોઈએ. નહીતર તમે 2 પેજ ભરશો તોય છેલ્લે તો મળશે તો નહીં જ બરાબર છે. તો હવે હાફ c બરાબર હું ε0 ડિવાઇડેડ બાય d cv² એટલે e² d² એક એક d કેન્સલ. તો હાફ એ ε0 લખીએ a અને d બહાર કાઢી લઈએ e² a અને d. પરંતુ તમને ખબર છે ad બરાબર શું થાય કદ થાય. તો હાફ ε0 e² અને v. આ તમને ઉર્જાનું ચોથું ફોર્મ્યુલા મળ્યું જો પહેલું q²/2c બીજું હાફ cv², ત્રીજું હાફ qv. અને જો તમને ε0 અને કદના સ્વરૂપમાં કંઈક જોઈતું હોય તો તમે આ ફોર્મ્યુલા પણ ઉપયોગ કરી શકો. ટોટલ 4 ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાને તમે અહીંયા મૂકો કે ભાઈ u બરાબર લખીએ હાફ ε0 e² અને v અને ડિવાઇડેડ બાય v. v કેન્સલ. તો ફાઇનલી આપણી પાસે આવું ફોર્મ્યુલા બની ગયું ઉર્જા ઘનતા જે આગળ ચેપ્ટર નંબર 8 માં પણ આપણે ઉપયોગ કરવાના છે. હાફ ε0 e². ઠીક છે આને કહેવાય ઉર્જા ઘનતાનું સૂત્ર. તો 2 પ્રશ્નો હતા સંગ્રહિત ઉર્જા અને ઉર્જા ઘનતા ખાસ જોઈ લેજો. હવે ત્યારબાદ આમાં ટ્રીક યાદ રાખજો ઉર્જા ઘનતા પૂછાય તો હાફ cv² થી શરૂઆત કરવી. ક્યાંથી કરશો હાફ cv² થી. q²/2c થી પણ કરી શકાય હાફ qv થી પણ કરી શકાય
પણ ઈ સ્ટેપ્સ તમારે 4 5 6 સ્ટેપમાં પતશે. એના કરતા હાફ સીવી સ્ક્વેર છે ત્યાંથી તમને સરળતાથી મળી શકશે. હવે આપણે વાત કરી હતી કે ભાઈ થોડાક ઇલ્યુસ્ટ્રેશન અને એક્સરસાઇઝ જે છે એના વિશે આપણે વાત કરવી છે. મને એક મટીરિયલ આપો, પાછું લઈ લેવું ભૂલ્યા વગર. ચલો, પહેલો ઇલ્યુસ્ટ્રેશન, બીજો ઇલ્યુસ્ટ્રેશન, ત્રીજો સહેલો છે. ચોથાની વાત કરીએ આપણે, પણ ચોથો સહેલો છે, કરાવેલો છે કે ભાઈ એક ચોરસ છે, છતાં આપણે વાત કરી લઈએ. એક ચોરસ છે, ચારે શિરોબિંદુઓ ઉપર તમને વિદ્યુત ભાર બધા પ્લસ જ આપ્યા છે, નહીં અલગ અલગ આપ્યા છે. એક પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ, આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ. તમને એવું કહેવામાં આવે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ એબીસીડી ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય મેળવો. તો કાર્ય એટલે ઉર્જા, ઉર્જા એટલે કાર્ય. તો ઉર્જાનો ફોર્મ્યુલા શું છે આપણી પાસે? કે Q1 Q2 ડિવાઇડેડ બાય R, આ ફોર્મ્યુલા. હવે જો કેટલી પેર બને છે, બરાબર છે? 1 2 3 4 જે સરખી છે. એકમાં પ્લસ એક માઇનસ, એક માઇનસ એક પ્લસ, એક પ્લસ એક માઇનસ, એક માઇનસ એક પ્લસ, બરાબર છે? તો આપણે ઉર્જા લખીએ. પહેલું U1 બરાબર ટોટલ કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે. લખતા જઈએ. ટોટલ 4 બાજુઓ. શું લખીશું? કે પહેલો ક્યુ, બીજો માઇનસ ક્યુ, બરાબર છે? જ્યારે પણ તમે અદિશની વાત કરતા હોય ત્યારે પ્લસ માઇનસ એમ નામ રાખવા, કઈ ફેરફાર કરવો નહીં. અને નીચે શું લખશું? તો કે અંતર આપ્યું છે તમને, ડી આપ્યું છે. ચલો, અંતર ડી. એટલે ફાઇનલી આપણે લખી શકાય 4 - 4kq² ડિવાઇડેડ બાય ડી, સમીકરણ નંબર 1. હવે આપણે વાત કરીએ વિકર્ણોની. તો વિકર્ણોની વાત કરીએ, U2 અલગ અલગ કરી શકાય અથવા તો સાથે પણ કરી શકાય. પ્લસ અને પ્લસ આ બેનો ગુણાકાર કરો એટલે પ્લસ જ મળશે. માઇનસ નો ગુણાકાર માઇનસ સાથે કરો એ પણ પ્લસ જ મળવાનું છે, બરાબર છે? તો આપણે લખીએ ટોટલ કેટલા વિકર્ણ હશે? 2. 2 × k. પહેલો વિદ્યુત ભાર પ્લસ ક્યુ, બીજો પ્લસ ક્યુ, અથવા તો માઇનસ માઇનસ લખો, વચ્ચે તો પ્લસ જ, તો આપણે ક્યુ અને ક્યુ લખીએ ખાલી, ડિવાઇડેડ બાય. હવે અંતર જો આખો અહીંથી શરૂ કરીને અહીંયા સુધી √2d, બરાબર છે? √2d. તો અહીંયા આપણે કેન્સલ કરીએ તો આ √2 થઈ જાય. તો ફાઇનલી આપણી પાસે √2kq² ડિવાઇડેડ બાય ડી, સમીકરણ નંબર 2. માત્ર સરવાળો કરવાનો રહ્યો કે ભાઈ કુલ ઉર્જા કેટલી થાય, એટલે તો ઉર્જા એટલે કાર્ય, એટલે U1 + U2. એટલે ફાઇનલી તમે જો બે માંથી કોમન લઈ લઈએ kq². હું થોડુંક શોર્ટમાં લખી રહ્યો છું, બરાબર? ઘણા એકાદ સ્ટેપ કાપી નાખ્યો, પણ તમારે બધું વિગતવાર લખવાનું. આકૃતિમાં બતાવ 4 માર્કમાં પૂછાય તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે એક ચોરસના એટલે કે ડી બાજુ ધરાવતા એક ચોરસના 4 શિરોબિંદુઓ પર વિદ્યુત ભાર રાખેલા છે. તો અહીં કુલ ઉર્જા કુલ કાર્ય એ ઉર્જા સ્વરૂપ હોય છે. તો આપણે ઉર્જા મેળવીએ તો અહીં ટોટલ 4 બાજુઓની ઉર્જાની પહેલા વાત કરીએ, પછી વિકર્ણોની વાત કરીએ. એટલે અહીંયા સ્ટેપ લખવું પડે કે ભાઈ બાજુઓ માટે, બરાબર છે? પછી અહીંયા લખવાનું વિકર્ણો માટે, હવામાં લખવું નહીં, થોડુંક મેન્શન કરવું. મેં કાલે પણ વાત કરી હતી kq² / d. આ બે માંથી કોમન છે. અહીંયા હું છે જોવું જોઈએ -4. અહીંયા બસ, હવે કાંઈ કરવાનું નથી આમાં. જો તમને કીધું હોય કે વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું છે અને ડી આપ્યું હોય તો મેળવવાનું, બાકી કાંઈ કરવાની જરૂર નથી. તો આ પ્રશ્ન પણ તમને 4 માર્કમાં પૂછી શકાય, પણ એને 2 માર્ક પ્રમાણે નહીં લખવું, થોડુંક વિગતવાર લખવું, બરાબર છે? હવે તમને તમારી ટેક્સ્ટબુક ની અંદર આને કેવી રીતે રિપ્રેઝેન્ટ કર્યો છે? આપણે થિયરીમાં ભણ્યા ને કે પહેલા આ બધા જ વિદ્યુત ભાર ક્યાં હતા? અનંત અંતરે હતા. એક એકને પકડીને ક્યાં લાવતા ગયા? પહેલા A ઉપર લાવ્યા, પછી B ઉપર લાવ્યા, પછી C ઉપર લાવ્યા, પછી D ઉપર લાવ્યા. તો W1 + W2 + W3 + W4 અને બધાનો સરવાળો કર્યો. વસ્તુ તો આ જ મળવાની છે. આપણે બીજી ટેકનિકથી કર્યું કે ઓલરેડી અમને આ ખબર જ છે થિયરીમાં, તો ફોર્મ્યુલા છે અમારી પાસે, અને એ ફોર્મ્યુલાથી આપણે તાર્યું. બંને રીતે કરી શકાય. એટલે મટીરિયલની અંદર તમને બંને રીત આપી છે, બરાબર છે? હવે ત્યારબાદ એની અંદર
બી પણ આપ્યું છે કે ચારે વિદ્યુત ભારોને શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો આ માટે વધારાનું કાર્ય કેટલું જરૂરી છે? તો ચાર વિદ્યુત ભારોને શિરોબિંદુ એટલે એને જકડી રાખવાના છે, કાંઈ ફેરફાર કરવાનો નથી. ઓકે, Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો જોઈએ Q0 ને ચોરસના કેન્દ્ર ઉપર લાવીએ આપણે. તો Q0 હતો ક્યાં પહેલા? ગમે ત્યાં હોય, ચલો Q0 ને ચોરસના કેન્દ્ર ઉપર લાવીએ તો કેટલું કાર્ય કરવું પડશે? તો તમે જો આ પ્લસ ના લીધે આ માઇનસ, આને કેન્સલ, આ બંને ચારે ચાર એકબીજાને કેન્સલ કરી દેશે. ટોટલ વિદ્યુત સ્થિતિમાન ગણો તમે આ પોઈન્ટ ઉપરનું. આ પોઈન્ટ ઉપરનું અહીંયા તમને કીધું નથી Q0 ક્યાંથી લાવવાનો છે, તો યાદ રાખો Q0 ક્યાંથી ન કીધું, અનંતથી લાવવો પડે. તો ફોર્મ્યુલા હું તમને સમજાવું. આપણી પાસે ફોર્મ્યુલા W બરાબર થવું જોઈએ Q ડેલ્ટા V. કોને લાવવાનો? તો કે Q0 ને. ક્યાંથી લાવવાનો? અનંતથી. ક્યાં લઈ આવવાનો? O આગળ. હાલો રેડી? તો V ઇન્ફાઇનાઇટ તો 0 જ છે, એ તો ખબર જ છે. હવે લેવાનું કે આના લીધે અહીંયા મળતું વિદ્યુત સ્થિતિમાન એટલે KQ/R થશે. એટલે R ની પણ શું થશે? D/√2 થાય ને. આના દ્વારા માઇનસ થશે, આના દ્વારા વળી પાછું પ્લસ થશે, આના દ્વારા વળી પાછું, એટલે ટોટલ સરવાળો કરો 0. એટલે આ શું થઈ જશે? Q0 0 - 0. આન્સર શું મળશે? કાર્ય કરવું પડશે નહીં. વસ્તુ સમજાણી આખી? આ લખવાનું બધું આ રીતે બરાબર છે, મટીરિયલમાં આપેલું છે, છતાં તમે જોજો. આગળ વાત કરીએ. આ તો ઉદાહરણનો ચોથો એક્ઝામ્પલ. એમાં બી પોર્શન જે છે ને એ ખાસ કરીને ઘણા લોકો નહીં, 90% વિદ્યાર્થીઓ સીધું ગોખતા હોય 0 યાદ રાખી લ્યો. પણ 0 કેમ આવ્યું એવા ખાસ જોવાનું છે. પછી પાંચમો જોઈએ. એમાં એવું છે આ ચેપ્ટરની અંદર 4 માર્કના સમ પૂછાય એવા છે અને આ જ પૂછાય, કારણ કે આ જ મોટા મોટા સમ છે. કદાચ આમાં થોડાક ફેરફાર કરી નાખે, બરાબર છે, પણ સમ આવડતો હોય તો તમે ફેરફાર સહન કરી શકો, વાંધો ન આવે. હવે -9 0,0 પાંચમો ઉદાહરણનો પાંચમો એક્ઝામ્પલ છે. બીજું બિંદુ છે 9,0,0. તો તમે સમજી શકો પહેલા તો x આમ છે, એક ધન x માં છે, ઋણ x માં છે, એટલે બંને અંતર સરખા છે. ડાયપોલ જેવું કંઈક લાગે છે મને. ચલો જોઈએ, ડ્રો કરીએ. પછી 9 હોય તો સરી કે 9 અહીંયા પોગે ભાઈ, કે એવું નહીં રાખવું, નાનું કરી દેવાનું, બરાબર છે. આપણે જ્યાં ધારીએ ને 9 પોગે. 9,0,0 9,0,0. ઘણા લોકો 1 2 3 4 5 9 અહીંયા પહોંચાડે. એવું કરવાનું નથી આપણે. હા, આપણે વચ્ચે 1 2 3 લખવાનું જ નથી. આપણે ખબર પડી જવી જોઈએ ભાઈ x એક્સિસમાં છે, ધન x છે તો ધનમાં લખો, માઇનસ છે તો માઇનસમાં લખો. આગળ વાત કરીએ. સ્થાનોએ રહેલા વિદ્યુત ભારો અનુક્રમે, ખાસ યાદ રાખજો -9 છે ને ત્યાં +7 માઇક્રોકુલમ છે રિસ્પેક્ટિવલી, અનુક્રમે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? આગળ વાતતા જઈએ. આ તંત્રની સ્થિતિ ઉર્જા ગણો તો બહુ ઈઝી થઈ ગયું. તંત્રની સ્થિતિ ઉર્જા એટલે હું? તો કે K Q1 Q2/R. ખાલી ફોર્મ્યુલા મૂકો, 9 × 10⁹ વિદ્યુત ભાર 7 × 10⁻6 અને માઇનસ લખજો -2 × 10⁻6 અને 9. આ 9 અને 9 ટોટલ કેટલું થઈ ગયું? 18 સેન્ટીમીટર થયું. આવું આપ્યું નથી, પણ રકમ ઉપર જે યામ આપ્યા છે એના ઉપરથી નક્કી કર્યું કે અહીંથી આ 9 હોય, અહીંથી આ 9 હોય. ઘણા લોકો કે -9 આ +9 ફીટું 0, પણ 18 છે એકચ્યુઅલ. અંતર ક્યારે હે? સ્થાનાંતર નથી ટૂંકમાં. હવે અહીંયા લખીએ 18 સેન્ટીમીટર × 10⁻2. તો આનો આન્સર જે છે તમને -0. ડાયરેક્ટ લખી નાખું છું, -0.7 જૂલ મળશે. આગળ વાત કરીએ. હવે તમને બી માંગ્યું છે, આ એ હતું. જોતા જઈએ બી, કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે. હવે આ વિચારવાનો વિષય છે. જ્યારે આપણે 11 સાયન્સમાં હતા ત્યારે કોઈ પદાર્થને અથવા તો કોઈ વ્યક્તિને આપણે અનંત અંતરે મોકલવો હોય તો એના ઉપર આપણે ઉર્જા સપ્લાય કરતા હતા, જેને આપણે નિષ્ક્રમણ ઉર્જા કહેતા હતા. આ એના જેવું જ છે કંઈક, બરાબર છે. પરિસ્થિતિ તમારે શું યાદ રાખવાની છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ અનંત અંતરે પહોંચે અથવા તો વિદ્યુત ક્ષેત્રથી વિખૂટો પડે, ગુરુત્વ ક્ષેત્રથી વિખૂટો પડે, ત્યારે એની ઉર્જા શૂન્ય થાય.
બરાબર છે. બે સ્ટેટમેન્ટ કે જો ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રથી પદાર્થ છૂટો પડે તો એની ઉર્જા શૂન્ય થાય, એનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. અથવા તો ઊંધું, જો કોઈ પદાર્થનું વિદ્યુત સ્થિતિમાન અથવા તો ઉર્જા શૂન્ય હોય તો એવું કહી શકાય કે આ પદાર્થ વિદ્યુત ક્ષેત્રમાં નથી, અનંત અંતરે છે. ઓકે, તો હવે આ બંનેને છૂટા પાડીને અનંત અંતરે મોકલવા હોય તો આની ઉર્જા બાઇન્ડિંગ એનર્જી કેટલી છે? આટલી ને આટલી પ્લસમાં સપ્લાય કરી દો. એટલી ને એટલી આપણે ઝીરો કરવી છે, ઝીરો કરવી છે તો આટલી ને એટલી શું કરવાની? પ્લસમાં સપ્લાય કરી દો. એટલે આનો આન્સર શું થઈ જાય? ટોટલ આની બાઇન્ડિંગ એનર્જી કેટલી થઈ ગઈ? ઝીરો. ઝીરો થઈ ગયા એનો મતલબ શું થયો? અનંત અંતરે પહોંચી ગયા. ઝીરો થઈ ગયા એટલે એ સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે કે કોઈ પદાર્થ અનંત અંતરે છે. બરાબર, આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. ઘણા બધા એમસીક્યુ સોલ્વ થઈ જાય આમ નામ. કોઈ પદાર્થ અનંત અંતરે છે તો એનો મતલબ કે એની ઉર્જા શૂન્ય, અથવા તો કોઈ પદાર્થની ઉર્જા શૂન્ય છે તો એ અનંત અંતરે છે. રેડી? તમને કોઈ પૂછે તમારી ઉર્જા કેટલી છે તો તમે કહો સર U ઇઝ ઇક્વલ ટુ માઇનસ GMEM ડિવાઇડેડ બાય R. આવો ફોર્મ્યુલા ભણી ગયા. U ઇઝ ઇક્વલ ટુ માઇનસ GMEM ડિવાઇડેડ બાય RE. કોઈ કહેતા નહીં હો ઝીરો. હા, તમારી ઉર્જા કેટલી હતી કે આમ ખીચાજો? કાંઈ નથી, ઝીરો. ઝીરો નથી કહેવાની, તમારે આ ઉર્જા છે. અને આને આટલી જ ઉર્જા તો તમને, આટલી જ ઉર્જા કાઇનેટિક ઉર્જામાં તમને આપવામાં આવે, ધક્કો મારવામાં આવે એટલી ઉર્જાથી, તો ટોટલ કેટલી થઈ ગઈ? ઝીરો. એનો મતલબ એ ગુરુત્વાકર્ષણથી છટકી ગયો. સમજાઈ ગયું કે નહીં? આ જે કન્સેપ્ટ છે સેમ ટુ સેમ કન્સેપ્ટ આમાં લાગુ પાડ્યો છે. ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર આપણે ફીલ કરી શકીએ. બરાબર છે કે ભાઈ જ્યાં ગુરુત્વાકર્ષણ પૂરું થઈ જતું હોય ત્યાં પછી બધું હવામાં ઉડતું હોય, પાણી ઢોળે તો પાણી હવામાં જતું હોય, તો એ આપણે ફીલ કરીએ કે પણ વિદ્યુત ક્ષેત્ર ફીલ ન થઈ શકે. તો આને કન્સેપ્ટ રાખીને તમારે આ સમજવાનું કે કોઈ પદાર્થની ઉર્જા શૂન્ય છે તો એવું સમજવાનું કે અનંત અંતરે છે. કોઈ પદાર્થ અનંત અંતરે છે તો એની ઉર્જા શૂન્ય હોય એવું સમજવાનું. બે વાઇસ વર્સા. ઓકે, તો 0.7 જૂલ તો બી એ લખવાનું, થોડુંક સ્ટેટમેન્ટ લખવાના કે અહીં બંને વિદ્યુત ભારોની બંધન ઉર્જા -0.7 જૂલ છે. આટલી જ ઉર્જા, આ બંધન ઉર્જાને શૂન્ય કરવા માટે, આ બંધન ઉર્જાને શૂન્ય કરવા માટે આટલી જ ઉર્જા જો આના ઉપર આપવામાં આવે તો શું થઈ જાય? એ ઉર્જા શૂન્ય. એટલે કે આ બંને વિદ્યુત ભારો અનંત અંતરે પહોંચી જશે. એટલે આનો આન્સર શું આવે? તો કે +0.7 જૂલ. આનો આન્સર શું આવે? +0.7 જૂલ. સમજાણું કે નહીં? આનો આન્સર શું આવશે? +0.7 જૂલ. હવે સી ની વાત કરીએ કે ધારો કે એ આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, હવે મોસ્ટલી આ તકલીફ કરતું હોય છે કે સર બે સ્ટેપ તો બધાને આવડે છે, ત્રીજું સ્ટેપમાં તકલીફ પડે છે. ટ્રાય કરીએ આને પણ કે એ બરાબર 9 × 10⁵ ન્યૂટન કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર, આવું કંઈક છે. ચલો, તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? એટલે એકચ્યુઅલ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તો થિયરી યાદ કરો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા નક્કી કરો. બરાબર છે? તો એ ઉર્જાનો ફોર્મ્યુલા શું હતો? Q1 યાદ કરો, VR1 યસ, પ્લસ Q2 VR2 યસ, પ્લસ KQ1 Q2 R12. આ જ ફોર્મ્યુલા હતો. હા સાહેબ, ઓકે. તો બસ હવે કાંઈ કરવાનું નથી. અહીંયા તમને V બરાબર શું થાય? ED થાય. V બરાબર શું થાય? ED. એટલે આ વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાવવું છે. મેં તમને એક સ્ટેપ પણ લખી દીધું હતું, યાદ હોય તો. V ની જગ્યાએ, તો V ની જગ્યાએ શું લખી શકાય? ER લખી શકો. અહીંયા લખો Q1 ઇન્ટુ શું લખી શકાય? ER. અને E ની જગ્યાએ શું લખવાનું? તો કે Q1 ઠીક છે, E ની જગ્યાએ શું લખવાનું? એના છેદમાં R². આગળ લખીએ તો Q1 એક R કેન્સલ કરો તો એના છેદમાં ખાલી શું રહે? R. વેલ્યુ મૂકી શકો. આ જ વસ્તુ Q2 એના છેદમાં R. બરાબર, અહીંયા R1 લેવાનું, અહીંયા શું લેવાનું? R2 લેવાનું. અને આ તો ખબર જ છે -0.7. આ તો મેળવેલું તૈયાર જ છે આપણી પાસે. એ કઈ લખવાની જરૂર નથી. બસ આમાં કિંમત મૂકો, એ તમને વેલ્યુ આપી છે. R ની વેલ્યુ આપેલી છે, Q1 વિદ્યુત ભાર આપ્યો છે, Q2 વિદ્યુત ભાર આપ્યો છે. માત્ર કિંમત મૂકો એટલે તમને આનો આન્સર જે છે એ કંઈક 49.3 જૂલ મળે છે. 49.3 જૂલ. બરાબર સમજો. ચલો, ક્લિયર?
જેની અંદર તમારે અહીંયા આર જે છે એ સમાન જ છે. R1 R2 લેવાની જરૂર નથી, કારણ કે અહીંથી આ કેટલો આગળ જોવો જોઈએ તમને કે R1 R2 સર ક્યાંથી લેવાનો? R1 આ 9 સેન્ટીમીટર, R2 કેટલો છે 9 સેન્ટીમીટર, એટલે બોથ આર સેમ. Q1 Q2 અલગ અલગ છે, પણ R1 R2 કેવા છે? સમાન છે. આ 4 માર્ક માટે એક્ઝામ્પલ પૂછી શકે, જોઈ લેજો. આમાં કઈ ડાઉટ્સ હોય તો ફરીથી પૂછો, તો ફરીથી કરાવું તમને કે સર આમાં આ સમજાણું નહીં. હા, આ સ્ટેપ પહેલામાંથી આ કેવી રીતે આવ્યું? આ તો તમને રકમમાં આપ્યું છે, ભાઈ આવું છે આપણી પાસે. હવે જો ફરીથી કરો, Q1 એમ ના V નો ફોર્મ્યુલા છે આપણી પાસે, V બરાબર ER, એન્જિનિયર, યાદ રાખો તમે છે. તો આ નહીં જોવું તમે, આપણી પાસે V ની જગ્યાએ મેં લખ્યું ER. રેડી? ઓકે. હવે Q1 એમ ના, પણ ઈ તમને આ આપેલું છે રકમમાં કે ઈ બરાબર શું લ્યો? એના છેદમાં R² લ્યો. એટલે એક એક R કેન્સલ, એટલે Q1 into A by R આવું રહ્યું. રેડી? એટલે આ તો રકમમાં આપ્યું છે તમને કે જો વિદ્યુત ક્ષેત્ર આવું કંઈક હોય, બરાબર છે? હવે કઈ ડાઉટ બોલજો. 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી ગણી શકાય. વિગતવાર લખો. ત્યારબાદ છઠ્ઠો એક્ઝામ્પલ જે છે એ તાત્કાલિક થઈ જવો છે, જરૂરિયાત નથી. 8મો એક્ઝામ્પલ કરાવું તમને. શું લાગે છે ચોંટી ગયું પાછું? ચેપ્ટર 1 2 માર્ક નું હતું, એટલે આપણે એના ઇલિસ્ટ્રેશન એક્સરસાઇઝ બધા કર્યા નથી. છતાં પણ ટ્રાય કરજો, જો ન આવડે તો કહેજો, પાછો કરશું. ચેપ્ટર 2 ની અંદર 4 માર્ક ના પૂછાય છે, બરાબર? તો હવે 8મો જોઈએ, ઇલિસ્ટ્રેશન સમ નંબર 8. સ્વાધ્યાયના જોશો ને તો સ્વાધ્યાયના બધા MCQ લેવલના જ છે, સાદા એક્ઝામ્પલ છે. પણ ઇલિસ્ટ્રેશન જે છે એ 4 માર્ક માટે પૂછી શકે એવા મોટા છે. જોઈએ ના, બરાબર ચાલે છે, ઓકે, તો વાંધો નહીં. તો ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક બ્લોકનું ક્ષેત્રફળ પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. હવે સમજીએ કે પહેલી વસ્તુ તમને શું નોલેજમાં હોવી જોઈએ કે જ્યારે હવા હોય કેપેસિટરમાં, બીજું સમજતા નહીં, જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શું હોય? હવા હોય, ત્યારે કેપેસિટન્સનું ફોર્મ્યુલા E epsilon 0 / d થાય. રેડી? અને એ શું છે તો કે આ પ્લેટોનું ક્ષેત્રફળ છે. રેડી? આ નોલેજમાં હોવું જોઈએ. પણ જો આવી પ્લેટો વચ્ચે આવું કંઈક માધ્યમ મૂકવામાં આવે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k હોય, અને પૂરેપૂરું માધ્યમ છે, જગ્યા નથી એમ સમજો, આ રીતે હવા કાઢી નાખી અને ડાઇલેક્ટ્રિક k મૂકવામાં આવી, પ્લસ ને માઇનસ, તો આનું ફોર્મ્યુલા થાય A epsilon / d. અથવા તો C' બરાબર આની સાપેક્ષે લખવું હોય KC લખીએ કે k ગણું થાય. આ નોલેજમાં હોવું જોઈએ. આગળ વાત કરીએ. ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા કે ધરાવતા દ્રવ્યના એક બ્લોકનું ક્ષેત્રફળ પ્લેટ કેપેસિટર પ્લેટ જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ જે છે એ 3/4d છે. કેટલી છે? 3/4d. તો હવે બરાબર સમજીએ કે અહીંયા આગળ 3/4 એટલે કેટલું? 70% થાય. 3/4 એટલે 70% થાય ને? 75%. હાલો વાંધો નહીં, 75%. તો આ 3/4d થયું, આખું ડી છે. તો એનો મતલબ આ ડાઇલેક્ટ્રિક કે અચળાંક ધરાવતું માધ્યમ છે. તો આટલું કેટલું હશે કેવું જોઈએ? d/3, જેની અંદર હવા હશે. આ d/4, સોરી, ના ખબર પડે બેનો 1. ઓકે, આગળ જોઈએ. મેં તમને ગયા વખતે પણ એક વાત કરી હતી, જો 9મો અને 10મો એ પણ તમને પૂછી શકે, 9th 1 અને 10th 1 એ પણ આપણે વિષયવાર ચર્ચા કરી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડે ના 4 કેપેસિટરનું એક નેટવર્ક આપેલું છે. ચલો સમજીએ. આ રીતે, અને આમની વચ્ચે 500 વોલ્ટ
ની બેટરી જોડેલી છે. આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને આ પ્લસ માઇનસ આ રીતે જોડેલા છે. 10 માઇક્રોફેરેડે એટલે બધા 10 માઇક્રોફેરેડે છે. 10 માઇક્રોફેરેડે 10 માઇક્રોફેરેડે આ રીતે, અને આ પણ 10 માઇક્રોફેરેડે છે. તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. બહુ જ ઈઝી છે. તો પહેલી વસ્તુ જે છે સમજો કે અહીંથી વિદ્યુત ભાર ગયો, આ વિદ્યુત ભારના બે ભાગ પડ્યા અહીંથી ગયા એટલે આ ઉપર Q1 જાય, નીચે Q2 જાય. તો આ Q1 જે છે હળંગ બાર અહીંયા પાછો Q1 જ નીકળે છે. અહીંથી Q2 લઈને પાછો Q થઈ જશે. એનો મતલબ આ ત્રણેય કેવા છે? શ્રેણીમાં છે. તો આ જે છે અહીંયા લખવાનું કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઉપરના ત્રણેય અથવા તો નામ આપી દો C1 C2 C3, વધારે મજા આવશે. નામ C4 કહી દો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે C1 C2 C3 શ્રેણીમાં છે તો શ્રેણી જોડાણ માટે ફોર્મ્યુલા શું આવશે? ઉપર ગુણાકાર નીચે સરવાળો, અથવા તો ત્રણેય હરખા છે અને ત્રણેય સમાન છે, શ્રેણીમાં છે અને સમાન છે તો સમતુલ્ય કેપેસિટરનો ફોર્મ્યુલા C/N, જ્યાં N બરાબર શું લેવાનું? તો કે નંબર ઓફ કેપેસિટર. તો 10/3 3.33 માઇક્રોફેરેડે. મટીરીયલની અંદર તમને આખી કેલ્ક્યુલેશન આપી છે. C1 C2 C3 ડિવાઇડેડ બાય C1 C2 પ્લસ C2 C3 પ્લસ C3 C1. એ રીતે પણ કરી શકાય. પણ આમાં લખવાનું કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 10 માઇક્રોફેરેડેના 3 કેપેસિટર શ્રેણીમાં છે અને સમાન છે. આથી C ઇક્વિવેલન્ટનો ફોર્મ્યુલા જ્યાં લખવાનું જ્યાં કેપેસિટરની સંખ્યા n બરાબર કેટલી છે? 3. ઓકે, એ સોલ્વ થઈ ગયો. ચલો કઈ છે જ નહીં એમાં. હવે બી ની વાત કરીએ. બી શું છે? તો કે બી ની અંદર કીધું છે તમને દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ગણતરી કરો. એક સેકન્ડ, હજી આપણે C ડેશ જ મેળવ્યું. ના, યુ આર રાઈટ, હજી આપણે ઉપરનો જ મેળવ્યું. હજી આનું સમતુલ્ય ટોટલ બાકી છે. મારી ભૂલ છે. તો C ઇક્વિવેલન્ટ તો બંને સમાંતરમાં આવશે. તો ઉપરનો જે C ડેશ મેળવ્યો એની સાથે તમે C4 નો સરવાળો કરો. 3.33 વત્તા 10 13.33 માઇક્રોફેરેડે. જોયું, આવી ઉતાવળ નહીં કરવાની. મને એમ કે જો નાનો એવો સમ સોલ્વ થઈ ગયો પણ બાકી રહી ગયો. હવે બી પૂછ્યો છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. આપણે Q1 Q2 જ ગણતરી કરવાની છે, કઈ કરવાનું નથી. V આપ્યો છે, આ આપ્યો છે. સમતુલ્ય કેપેસિટન્સ આપ્યો છે. આનો C1 એટલે આ શું થઈ ગયો? C ડેશ. એક આકૃતિ બનાવું તમને વધારે મજા આવશે. આ એક કેપેસિટર જેને C ડેશ કહી દો, આ એક કેપેસિટર જેને C4 કહી દો. બંને સમાંતરમાં છે. હા, બંને વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? 500 વોલ્ટ. ઓકે, તો આનો પણ 500, આનો પણ સમાંતર છે ને. તો અહીંથી જો તમે આ Q1 છે, આ Q2 છે. Q1 શું મળે કયો જોઈએ? VC. V મલ્ટીપ્લાય, ખાલી કિંમત મૂકવાની છે. વોલ્ટેજ કેટલો લખવાનો? 500. C1 કેટલો છે તમારી પાસે? C ડેશ કેટલો છે? 3.33 આવડશે. આ જ રીતે Q2 મેળવી લ્યો. પણ અહીંયા Q1 લખીને પછી શું કરવાનું ખબર છે? અહીં C1 C2 અને C3 માં ત્રણેયમાં Q1 વિદ્યુત ભાર જ વહે છે. એટલે C1 C2 C3 નો ત્રણેયનો કમ્બાઈન વિદ્યુત ભાર જે છે એટલો જ છે. કમ્બાઈન નો કહી શકાય, અલગ અલગ. Q2 જોઈએ છે આનો C4 નો VC2. તો V કેટલો છે? 500. C2 કેટલો છે જોવું જોઈએ? 10 માઇક્રોકુલમ. ચલો, થઈ ગયો સોલ્વ. તો આવો પ્રશ્ન પૂછે તો આ પ્રશ્નને તમે આ રીતે સોલ્વ કરી શકો. સામાન્ય પ્રશ્ન હતો. આ પણ તમને 3 અથવા તો 4 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. પણ જો જેઈ નીટમાં તમને પ્રશ્ન પૂછાય તો તમારે C/N થી સોલ્વ કરવું પડે. આગળ વાત કરીએ. 10મો એક એક્ઝામ્પલ છે, એની પણ આપણે ડિસ્કસ કરી લઈએ સાથે સાથે. આઈએમપી કરો, મોસ્ટ આઈએમપી કરો. મારા ખ્યાલથી આ પૂછાશે. આ એક્ઝામ્પલ જેઈ નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલો જ અગત્યનો છે. 900 પાઇકોફેરેડેના એક કેપેસિટરને 900 પાઇકોફેરેડેના એક કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવે છે. 100 વોલ્ટની બેટરી. સ્ટેપ નંબર 1 ખાસ યાદ રાખજો, શરત યાદ રાખજો. કઈ ટાઈપનો સમ છે? 900 પાઇકોફેરેડેને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે?
તો આપણી પાસે સી આપ્યો છે, વી આપ્યો છે, તો ઉર્જાના ફોર્મ્યુલા 4 છે આપણી પાસે. કયો વાપરવો જોઈએ? 1/2 CV સ્ક્વેર. આ શરૂઆતની ઉર્જા થઈ. તો હાફ કેપેસિટન્સ આપ્યો છે 900 પાઇકો એટલે 10⁻12 100 નો સ્ક્વેર. એટલે શરૂઆતની ઉર્જા તમને મળશે 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. આગળ વાત કરીએ કેપેસિટરને બેટરીથી જોડાણ, સ્ટેપ નંબર 2. બેટરીથી જોડાણ દૂર કરી દીધું, પણ ચાર્જિંગ તો છે જ. એટલે એક પ્રકારની બેટરી થઈ ગયા, પ્લસ માઇનસ આ એક પ્રકારની બેટરી થઈ ગઈ. આવા કેપેસિટરને જો તમે એક બીજા કેપેસિટર સાથે જોડાણ કરો જે અનચાર્જ છે, એટલે કે ચાર્જિંગ રહિત છે, ચાર્જ કરેલો નથી, એટલે આ એક પ્રકારની બેટરી છે. જેમ આ બેટરી આને ચાર્જિંગ કર્યું એમ આ બેટરી આને ચાર્જિંગ કરશે, એટલે આ કેપેસિટરને ચાર્જ કરશે. તો આને આપણે C1 કહી દઈએ અને C2 કહી દઈએ. પણ યાદ રાખો, જ્યારે બે કેપેસિટર બેટરી વગર જોડાયેલા હોય તેને સમાંતર જોડાણ કહેવાય. યાદ રહેશે કેવું જોડાણ કહેવાય? અને સમાંતર જોડાણ હોય તો બંને કેપેસિટરનો વોલ્ટેજ કેવો હોય, કેવો જોઈએ? વોલ્ટેજ સમાન હોય ને. હા, સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય? સમાન હોય. એટલે આ બંનેનો વોલ્ટેજ કેવો હશે? સમાન હશે, સમાંતરમાં છે. હવે તો કે 900 પાઇકો ફેરેડે છે. આ બીજો પણ 900 પાઇકો ફેરેડે લીધો તમારો, બરાબર છે. વોલ્ટેજ જે છે બંને આનો હશે, આનો પણ કેવો રહેશે? 100. તો હવે આપણે વિદ્યુત ભાર ગણતરી કરવી છે. ભાઈ આમાં કેટલો વિદ્યુત ભાર છે ને આમાં કેટલો છે? અડધો અડધ થાય. જેટલો હોય એના કરતા કેટલો થશે? અડધો થશે. તો આપણે સિમ્પલ અહીંયા આગળ Q ડેશ બરાબર શું થશે? Q/2. પણ આપણે Q મેળવી લીધો છે? નથી મેળવ્યો. તો પહેલા આપણે મેળવવો પડશે Q બરાબર V. પેલા વિદ્યુત ભાર મેળવવો પડે. તો Q બરાબર V. વોલ્ટેજ કેટલો છે? 100. કેપેસિટન્સ કેટલો છે આપણી પાસે? 900. બરાબર છે. તો અને 10⁻² કેટલું આવશે? માઇક્રોમાં છે, પાઇકોમાં છે? -12. આ Q મળી ગયો. આ Q ભાગ્યા 2 કરો એટલે 100, 900, 10⁻12 ભાગ્યા 2, 9 ભાગ્યા 2 4.5 થશે. એટલે આનો આન્સર આવશે 4.5 ગુણ્યા 10⁻8 કુલમ. એટલે આમાં વિદ્યુત ભાર મળી ગયો, આમાં વિદ્યુત ભાર મળી ગયો, બંનેમાં વિદ્યુત ભાર મળી ગયો. પણ ધારો કે બંને સરખા ન હોય તો? જો બંને સરખા ન હોય તો સમજો Q1 બરાબર યાદ રાખવાનું, કેપિટલ Q નીચે C1 + C2 ઉપર C1, અને Q2 બરાબર આ નીટ અને જે માં પ્રશ્ન પૂછાતા હોય. તમને કીધું 900 પાઇકો ફેરેડે છે અને બીજો લ્યો ને 1000 છે અથવા તો 500 છે, 200 છે, અલગ છે. તો તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે. આ બે ફોર્મ્યુલા ઉપયોગ કરવાનો. પણ આમાં હું બંને સમાન હતા એટલે અડધો અડધો જાય, બરાબર છે. વિદ્યુત ભાર આમ નીકળ્યો હોય, બંને પાઇપલાઇન સમાન હોય તો અડધા જ ભાગ પડે ને, બરાબર છે. તો આ નિયમ પ્રમાણે આપણે સીધો અડધો ભાગ પડ્યો. ચલો Q મળી ગયો, Q ડેશ. Q1 મળી ગયો, હા સર મળી ગયો. Q1 હરખો, Q2 હરખો. તો હવે તો કે આપણી પાસે ઉર્જાનો ફોર્મ્યુલા છે U1, ઉપરની ઉર્જા ગણીએ Q² મળી જાય ને. Q1 છે આપણી પાસે, કેપેસિટર 1 છે. U2 ગણો, Q2² 2C2. બંનેનો સરવાળો કરો એટલે કુલ ઉર્જા મળે. આ કુલ ઉર્જા જે છે અને આ કુલ ઉર્જા આ ઓછી મળશે, આના કરતા ઓછી મળશે. અને આમાંથી આ બાદ કરો ને ત્યારે તમને શું મળે? વ્યય થતી ઉર્જા મળે. જે આપણે કાલે ફોર્મ્યુલા ભણ્યા હતા કે ભાઈ વ્યય થતી ઉર્જા હાફ CV², એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો V1 - V2. આ શોર્ટકટ, આ લાંબી રીત આખી. પણ 4 માર્કમાં પૂછે તો શોર્ટકટ નહીં મારતા. આપણે આવડે ને આવડે કે શોર્ટકટમાં આખો એક્ઝામ્પલ ગણવો, બરાબર છે. ચલો, નહીં બાકી છે હજી. તો અહીંયા 4 માર્કના જે એક્ઝામ્પલ પૂછાતા હતા
સ્વાધ્યાયમાં પણ સ્વાધ્યાયની અંદર જેટલું સિલેબસમાં છે એમાંથી એક પણ એવો સમ નથી જે 4 માર્કમાં પૂછી શકે. બધા નાના નાના સમ છે. હજી આપણે જો વધારાના સ્વાધ્યાયમાં જઈએ તો મળી જાય. સ્વાધ્યાયનો બીજો શું છે વળી? બહુ ડેન્જર છે. ચલો સ્વાધ્યાયનો ત્રીજો જોઈ લઈએ. ભાઈ એ પણ આઈએમપી કરો. સ્વાધ્યાયનો ત્રીજો એક્ઝામ્પલ, ચેપ્ટર નંબર 2 કે બે વિદ્યુત ભારો, ચલો બે વિદ્યુત ભારો છે, 2 માઇક્રોકુલમ -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે દૂર છે. આવેલા બિંદુઓ એ અને બી ઉપર મૂક્યા છે. આકૃતિ દોરવી. હવે તમને એ પૂછ્યું છે વોટ ઇઝ એ. બરાબર સમજો, બહુ ઈઝી છે. તમે થિયરી ભણ્યા ને એ થિયરી ઉપર જ છે કે તંત્રના કોઈ સ્થિતિમાનની પૃષ્ઠની ઓળખ કરો. તો હવે તમને એવું કીધું છે કે અહીંયા આગળ થોડુંક મને પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે, પણ કેન્દ્ર ઉપર કીધું તમને. ક્યાં કીધું છે? કેન્દ્ર ઉપર, એટલે સેન્ટર ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવો. તો આના લીધે અહીંયા પર મળતું વિદ્યુત સ્થિતિમાન જેને આપણે V1 કહેશું. આમાં ધોકાવાની જ વાત છે. કોને? તો કે સી બિંદુને. બર્થડે આનો જ છે. V1 બરાબર શું થશે? સોરી, ટોટલ V બરાબર શું થાય? V1 પ્લસ V નો ફોર્મ્યુલા KQ/R, KQ1/R1 પ્લસ KQ2 બાય. હવે જોઈએ તો K રાખી એમ નામ. Q1 કેટલો છે? 2 માઇક્રોકુલમ. તો એ લખવાનું 2 × 10⁻⁻6. R1 કેટલો છે? તો કે 3 સેન્ટીમીટર. 3 × 10⁻². પ્લસ કરીને K એમ નામ -2 × 10⁻6. 3 × 10⁻². આ તો 1 + 1 -0. ઘણા લોકો 1 લખતા હોય છે. ભાગાકારમાં હોય તો 1 લખો. સરવાળા બાદબાકી હોય 0 થાય. તો એ તો સોલ્વ થઈ ગયું કે ભાઈ અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલો મળે? 0. એનો મતલબ કે આ આખું પ્લેન જે છે, આ બધે વિદ્યુત સ્થિતિમાન કેવા હશે? સમાન. 0 લેવું. સમસ્થિતિમાન પૃષ્ઠ. આગળ વાત કરીએ બી. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? બરાબર છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે. V બરાબર શું ફોર્મ્યુલા છે? બોલો જોઈએ. ED છે કે નહીં? હવે જો આ કેવો છે? અદિશ. આ કેવું છે? સદિશ. આ કેવું છે? સદિશ. સ્થાનાંતર. તો કેવો ગુણાકાર હોય? આ ડોટ ગુણાકાર હોય. કેવો ગુણાકાર હોય? તો જ અદિશ થાય, નહીતર અદિશ થાય નહીં. તો હવે તમે જો વિદ્યુત ક્ષેત્રની દિશા, બરાબર, આ તો મેં તમને આ રીતે સમજાવ્યું, બાકી બહુ ઈઝી છે. હવે જો આ જ આકૃતિ આપણે ફરીથી ડ્રો કરીએ. A અને B જોજો બરાબર. અહીંયા આગળ C બિંદુ, અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે, પ્લસ Q લખું છું ખાલી. અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે, માઇનસ Q. આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર ધક્કાની દિશામાં, એટલે પ્લસ થી હવે જાય. રેડી? આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? A થી B તરફ હશે. પણ કેવું? તો કે તમે જે પ્લેન ડ્રો કર્યું એને લંબ હશે. તમે જે આ સમસ્થિતિમાન પૃષ્ઠ ડ્રો કર્યું, આને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેશું. સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું છે? વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ જ હોય. આપણે આવું ભણી ગયા કે ગોળો હતો, એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતે નીકળે, પણ આ જો બધા કેવા છે? લંબ હશે. બસ એ જ વસ્તુ છે અહીંયા. બરાબર છે. તો તમે આ ત્રીજો પ્રશ્ન, હજી કોઈ એવું લાગતું હોય કે ભાઈ અઘરો લાગે છે તો કહી દો, તોય કરાવી દો તમને. નવ 10 સુધી છે કદાચ, 11 સુધી મને યાદ નથી. 11 સુધી. હા, ટેસ્ટ ચેક થઈ ગઈ છે, પણ હજી મારે 5 મિનિટ લેવું છે. જો તમારે ક્યાંય બીજે ઉતાવળ ન હોય તો કેપેસિટરના, કારણ કે આજે તમારે હવે MCQ સોલ્વ કરવાના છે. કાલના લેક્ચરની અંદર આપણે MCQ લેવલ 1 અને લેવલ 2 કેપેસિટરના રિલેટેડ જેટલા ક્વેશ્ચન છે એ સોલ્વ કરીશું. પણ કેપેસિટરમાં હું તમને થોડાક અમુક સમ જે છે, બરાબર છે, એ સોલ્વ કરાવી આપું તો તમને વધારે મજા આવશે એમાં. ચલો, આ રીતે કેપેસિટરમાં
સમ તમને આપેલો છે, બરાબર છે, આવડતા જ હશે પણ ખાલી હું રિવિઝન કરાવી દઉં, બરાબર છે, બરાબર જોજો C1 C2 C3 તમને એવું કહેવામાં આવે છે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, આવા જ પ્રશ્ન છે, બરાબર જોજો A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, તો તમારે શું કરવાનું, જમ્પર કહેવાય. હવે ક્યાં લખ્યું છે પૂછતા નહીં કે સર એવું ક્યાં લખ્યું જમ્પર, મારી ભાષામાં આપણે શું કહેશું, જમ્પર કહેશું. હકીકતમાં છે ને આમ આમ હોય, પણ આપણે ઇન્ડક્ટર સમજીએ એટલે આપણે આ સીધું ડ્રો કરીએ છીએ, અથવા તો શોર્ટ સર્કિટ કરી એવું કેવું કહી શકાય. હાલો જે કર્યું હોય, પણ અહીંથી જો આને એક્સ કહી દો, આ એક જમ્પર જેનું નામ એક્સ, જ્યાં જ્યાં આઈડિયા આને વાય જમ્પર કહી દો, આને કહી દો વાય. જો આ એક્સ વાય આપ્યો હોય તો આને એબી કયો, નામ અલગ આપો, પી ક્યુ કયો, આરએસ કયો, કોઈ પણ નામ લઈ શકો. હવે આને ડ્રો કરવાની મેથડ જો તમે, પહેલા તમે C1 ડ્રો કરવો તો C1 કોની વચ્ચે છે, તો આપણે લખીએ એક્સ પોઈન્ટ અને વાય પોઈન્ટ, તો એક્સ અને વાય ની વચ્ચે છે. આ જોજો કોની વચ્ચે છે, તો આ પણ એક્સ અને વાય ની વચ્ચે છે. આ કોની વચ્ચે છે, તો એનો મતલબ ત્રણેય કેપેસિટર સમાંતર છે, સરવાળો, બરાબર. આન્સર શું આવે, સી 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 3C. ચલો ક્લિયર, ઓકે. આમાં થોડો ફેરફાર કરીએ. જમ્પર ની અંદર કેપેસિટર, તો આ જમ્પર થી સોલ્વ ન થાય પહેલી વાત. તો જ્યારે પણ તમને આવી સર્કિટ દેખાય, બરાબર છે, 1 2 3 4 ને 5 એટલે વિસ્ટન બ્રિજ થી સોલ્વ થાય, બરાબર. કેનાથી સોલ્વ થાય, વિસ્ટન બ્રિજ. અને વિસ્ટન બ્રિજ સોલ્વ થાય એટલે આ કેન્સલ થાય વચ્ચેનો, બરાબર છે, આ વચ્ચેનો કેન્સલ થઈ જશે, એટલે તમે આમ કરી શકો જો, બરાબર છે, આ બંનેને જોઈન્ટ કરી દો અને પછી આ રીતે, અથવા તો સમજાવી દો તમને, આમ ન થાય, આને કેન્સલ કરી દો. હવે તમે જો આ બંને કેમાં છે, શ્રેણીમાં, આ બંને કેમાં છે, અને પછી સમાંતર જોડાણ. ધારો કે આ 4 છે, બધા 4 4 હતા, ધારો કે 4 માઇક્રોફેરેડે 4 માઇક્રોફેરેડે, તો 4 4 2 થાય ને, 4 4 2 થાય, શ્રેણી છે, 4 4 શું થાય, આ 2 2 4, એટલે આનો આન્સર આવશે 4. વિસ્ટન બ્રિજ યાદ રાખશો, કયો બ્રિજ છે આ, વિસ્ટન બ્રિજ. આગળ જોઈએ, આ રીતે છે, એક બેટરી આ રીતે આપી છે તમને, 9 વોલ્ટની બેટરી છે, આ રીતે કેપેસિટર આપ્યા છે તમને, તમને કીધું સમતુલ્ય મેળવો, 6 3 ગમે આમ લખી નાખું છું. તો કેવી રીતે સોલ્વ કરવું આને, 4 ને 3, હા 4 ને 3 કેમ આવશે, કારણ કે અહીંયા કાંઈ છે નહીં, એટલે બે છેડા જોડી કઈ, તો 4 3 સમાંતરમાં, 4 તેરી 12, 4 ને 3 7, એટલે આનું થઈ ગયું 12/7. એને આને શ્રેણીમાં લઈ લો, એટલે 12/7 પ્લસ 6 સમતુલ્ય મળી ગયું. તમને વિદ્યુત ભાર પણ પૂછવામાં આવે તો આ સમતુલ્ય મળ્યું, Q બરાબર શું થાય, VC ઇક્વિવેલન્ટ, તો V કેટલો છે, 9 વોલ્ટ, અને આ 6 છત્તા 42, 42 ને 12 શ્રેણી છે. હા હા હા, તો મેં ભૂલ કરી, ઓકે ઓકે ઓકે, એક સેકન્ડ, ના મારી ભૂલ છે. 4 ને 3 સમાંતરમાં છે, 4 ને 3 7 જ થાય, 4 ને 3 શું થાય, 7, એટલે આ થઈ ગયું 7. અને હવે શ્રેણીમાં, તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો, 42 6 ને 7 13, આ સી ઇક્વિવેલન્ટ મળે. અને જો વિદ્યુત ભાર મેળવવો હોય તો Q બરાબર VC ઇક્વિવેલન્ટ, વોલ્ટેજ કેટલો છે, 9, 42/13. જરૂરી નથી મેં જે આર્બિટરી લીધેલા છે ડેટા, તમને એવો ડેટા આપેલો હોય કે તમે કેલ્ક્યુલેશન કરી શકો વિધાઉટ કેલ્ક્યુલેટર. આગળ લઈએ, આવા પણ MCQ તમને પૂછી શકે, જોઈએ. હા છીપિયા વાળા, 1 2 3 4, તમને એવું કહેવામાં આવે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, તો સમજો બરાબર. આને સોલ્વ કેમ કરાય, તો શરૂઆત A થી કરવાની, ચલો A થી શરૂઆત કરી, A માંથી 2 બ્રાન્ચ નીકળે છે, તો આપણે લખીશું આ A પ્લેટ 1 પ્લેટ, અને અહીંથી પાછી એક બીજી પ્લેટ જેને 4 પ્લેટ કહી દો, એટલે A માંથી 1 અને 4 ડ્રો કરી લીધી. હવે તો કે 1 પ્લેટ સાથે કઈ છે, બીજી, તો પહેલી પ્લેટ સાથે બીજી પ્લેટ ડ્રો કરી,
પહેલી પ્લેટ સાથે બીજી, પણ બીજી ટર્મિનેટ ક્યાં થાય છે? તો કે બી માં થાય છે, બી માં. પણ બી ની પાછી એક ત્રીજી પ્લેટ છે, જે કોની સાથે છે? તો ચોથી સાથે ત્રીજી પ્લેટ છે ને એ પણ ટર્મિનેટ ક્યાં થાય છે? બી માં. તો બે સમાંતરમાં મળ્યા. ઘણા લોકો આ હજી કેપેસિટર બનાવતા હોય, પણ આ એક આ પ્લસ આ માઇનસ, તો આ બંને માઇનસ માઇનસ કેપેસિટર બને નહીં. યાદ રાખજો, માઇનસ માઇનસ કેપેસિટર બને નહીં. છતાં પણ હજી તમને થોડુંક સ્લોમાં જોવું હોય તો લેક્ચર શરૂ છે, ઘરે જઈને પણ તમે જોઈ શકો, કદાચ ન સમજમાં આવ્યું હોય તો. હજી આપણે ટ્રાય કરીએ એકાદ ફિગર. કરાવો 2 મિનિટ. પેલા જે સહેલી સહેલી ફિગર છે એ તો કરાવી દો, પછી આપણે એડવાન્સ લઈ લઈએ. ચલો આ રીતે છે, આ એ, આ બી. તો પેલા શરૂઆત મેં વાત કરી 1 અને 3, તો પેલા આપણે એ ડ્રો કરીએ. એ માંથી પ્લેટ 1 નીકળી, અને એ માંથી કઈ પ્લેટ છે? બીજી, ત્રીજી. પહેલી ને ત્રીજી પહેલા સાથે કઈ છે? ક્યાં ટર્મિનેટ થાય છે? ચલો બી માં ટર્મિનેટ થઈ. બીજા સાથે કઈ છે? પણ એ પછી જોશું આપણે. પણ આ જો ત્રીજા સાથે કઈ છે? ત્રીજા સાથે ચોથી. પહેલા જેવું જ બન્યું આ તમને, પણ તમે જો હજી અહીંયા કેપેસિટર બને છે, કારણ કે આ પ્લસ હોય, આ માઇનસ હોય, તો આ પ્લસ ને માઇનસ. તો 2 3, તો જોજો 2 છેડો આ છે, તો આમાંથી એક આ 2 છે ને, તો આમાંથી આ 2 આખી આખી લાઈન 2 વાળી છે, તો આમાંથી આપણે એક છેડો કાઢ્યો, એટલે આ 2 થઈ. આ 3, તો આખી આખી લાઈન કઈ છે? 3 વાળી, તો આમાંથી એક છેડો કાઢીએ, 3. તો આ ત્રણે કેમાં છે? સમાંતરમાં. તો આનો આન્સર આવે 3C. 3A/0/D. આ રીતે સોલ્વ કરી શકાય. $85. ચલો આ બી છે, અને આ તમને એ આપ્યું છે. ભૂલ નથી ને, જોઈ લો, બરાબર છે. હાલે, ભલે રહ્યું. હવે તમે જો 1 2 3 4 5 અને 6 પ્લેટો છે ટોટલ. એક આ પૂછાય છે, હજી મને એક યાદ આવી ગયો, એક આ રીતે પણ પૂછાય છે, બરાબર છે. તો આ બંને આ કેપેસિટર નહીં બનાવે, આ C1 C2 બનાવશે. તો શ્રેણીમાં છે કે સમાંતરમાં છે? સમાંતરમાં છે. તો શું વાત થશે? સીધો સરવાળો. યાદ રાખજો, બરાબર છે. આ ટાઈપના પણ MCQ પૂછાય છે તમને. આનું ટ્રાય કરીએ. પહેલા એ થી શરૂઆત કરીએ. તો એ થી શરૂઆત કરીએ તો એની એક જ પ્લેટ છે, જેને આપણે 5મી પ્લેટ કહી દઈએ. 5 પ્લેટ સાથે કઈ પ્લેટ છે? છઠ્ઠી પ્લેટ છે. પણ છઠ્ઠી પ્લેટ જે છે એ ત્રીજી સાથે જોડાયેલ છે, એટલે 6 અને 3 જોડી દીધી. ત્રીજી પ્લેટ સાથે કઈ છે? બીજી પ્લેટ છે, જે ટર્મિનેટ ક્યાં થઈ? બી ની અંદર. એટલે જોઈએ 2. હવે આપણે જોઈએ ચોથી પ્લેટ કોની સાથે છે? 5મા સાથે. તો આમાંથી હજી એક પ્લેટ કાઢવી પડે, 5મી, બરાબર છે, જેને આપણે ચોથી પ્લેટ સાથે જોઈન્ટ કરીએ. ચોથી પ્લેટ કોની સાથે છે? પહેલી પ્લેટ સાથે. પહેલી પ્લેટ કોની સાથે છે? તો આ બીજાના છેડામાંથી આ બીજી પ્લેટ કાઢી. હવે બાકી છે જોવું જોઈએ. ઉપરની શ્રેણી 2, નીચેના શ્રેણી, પછી શું થશે? સમાંતર. ચલો જોઈએ. આ પહેલી 2, 1 2 છે જોવું જોઈએ. પછી 2 3 છે જોવું જોઈએ. 3 4 છે, તો એ લેવી પડશે. તો ત્રીજી પ્લેટ આ છે, અને ચોથી પ્લેટ આ છે, એટલે બંને વચ્ચે આવશે. એટલે આ કેવું થઈ ગયું? વેસ્ટર્ન બ્રિજ જેવું થયું કંઈક. કેવું થઈ ગયું? વેસ્ટર્ન બ્રિજ જેવું, બરાબર. બધી પ્લેટ પ્લસ માઇનસ વાળી બધી પ્લેટ આવી જવી જોઈએ. એટલે આનો આન્સર સી જ આવે. બધા હરખા હોય, ઓલામાં કેમ બધા 4 હતા તો આન્સર 4 જ આવ્યો હતો. તો સી 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 હોય ને વેસ્ટર્ન બ્રિજ એટલે સી જ આન્સર આવે એનો. એટલે આનો આન્સર A/0/D છે.